તો હર હર મહાદેવ, જય માતાજી મિત્રો, તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે પહોંચી ગયા છીએ કાયાવરણ, જે આવ્યું છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં। તો ગુજરાતનું કાશી એટલે વડોદરા જિલ્લાનું ડભોઈ તાલુકાનું કાયાવરણ ગામની અંદર આજે હું તમને એક એવા મંદિર વિશેની જાણકારી આપવા માંગુ છું જે 5000 વર્ષ જૂનું એમ કહેવાય છે કે દેવી ભાગવતમાં પણ જે માતાજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો એ મંદિરના તમને દર્શન કરાવું। તો ચાલો આપણે મંદિર તરફ આગળ વધીએ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી પાછળ બોર્ડ છે તે માતાજી, અને આ છે માતાજીના મંદિર તરફ જવાનો ગેટ। તો ચાલો આપણે આગળ જઈને માતાજીના સંપૂર્ણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું। મિત્રો, જોડાઈ રહેજો। તો તમે જોઈ રહ્યા છો કુદરતી સૌંદર્ય, જાણે 16 કલાએ ખીલી ઉઠ્યું એવું લીલુંછમ વાતાવરણ અને નજારો તો તમે જોઈ રહ્યા છો। તો ચાલો આપણે મંદિરના ગર્ભગૃહમાં જઈને આપણે તમને સૌને મંદિરમાં માતાજીના દર્શન કરાવીએ। તો બધા કોમેન્ટમાં જય સિંધવાઈ માતા લખવાનું ભૂલતા નહીં। આવ્યો છે સૌવાહિની શિવવાહિની એટલે કે ચામુંડા દેવી એટલે કે સિંધવાઈ માતાજીનું મંદિર અહીં કાયાવરણ ગામમાં આવેલ છે। મા પાર્વતીએ જ્યારે અગ્નિમાં દેહ ત્યાગ કર્યો હતો તે વખતે માતાજીના 108 અંગ વિવિધ જગ્યાએ પડ્યા હતા। એમાંથી તેમનો જમણો હાથ આ જગ્યાએ પડેલો। ત્યારથી આ જગ્યાએ સિંધવાઈ માતાજીનું શક્તિપીઠ રૂપે સ્થાપિત થયું છે। તો અહીંયા નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ ને દરમિયાન યજ્ઞ તથા મહાયજ્ઞનું આયોજન થતું હોય છે। તો તમને કદાચ યાદ અપાવું કે કોરોના કાળ દરમિયાન, કોરોના પછી જ્યારે 1.25 લાખ નાળિયેરનો મહાયજ્ઞ અને પૂજા પણ આ મંદિરે કરવામાં આવી હતી, અને વિશ્વની અંદર સર્વ રોગ નિરોગી બને એવો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જો તમે કાયાવરણની મુલાકાત તે આવતા હો તો આ શક્તિપીઠના દર્શન કરવાનો ચૂકશો નહીં। તો બધાને હર હર મહાદેવ, જય માતાજી। તો આ વિડીયો કેવો લાગ્યો, તમને ગમ્યો હોય તો 5 લોકોને શેર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આવા નવા ધાર્મિક સ્થળોને વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો બધાને હર હર મહાદેવ, જય સિંધવાઈમાં, જય માતાજી। તો ફરી મળીશું આપણા નવા વિડીયોમાં।